હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનું છે. તો સ્વાગત છે દોસ્ત તમારું અમારા નવા વ્લોગમાં. તો એ પહેલાં સૌને જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ. તો ગાઈસ વ્લોગમાં લાસ્ટ સુધી રહેજો, કેમ કે આજે ખૂબ જ ધમાલ અને મસ્તી કરવાની છે અને ધુબાકા કરવાના છે. તો એ પહેલાં વ્લોગ શરૂ કરતાં પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો છે અમારો વિડીયો. તો અત્યારે ફ્રેન્ડ્સ વાગ્યા છે સવારના 7:30 અને 7:30માં આ અત્યારનો આ નજારો દેખાય છે, તમે જુઓ તો. અને અહીંયા સન ઉપર આવી ગયો છે, સૂર્ય. આ વાડીની મજા છે. અહીંયા અમારે આ બંને સવારે વહેલા જાગીને ગોવાળિયા બની ગયા છે અને ફૂલ ધુબાકા કરે છે. આયા પથારી હતી અમારી. અહીંયા અત્યારે થાય છે પાણી ગરમ, એ પણ સૂલે લાકડાના બળતણે પાણી ગરમ થાય છે અહીંયા. કેમ કે શેર જેવી ફેસિલિટી હોતી નથી કે ચાપ પાડો ને પાણી ગરમ થાય, મીન્સ કે ગીઝર કે એવું કંઈ ન હોય. એટલે લાકડાના સૂલે બળતણથી પાણી ગરમ કરવાનું અને ફૂલ મજા આવે છે. એકદમ નોર્મલ દેશી લાઈફ છે. અને અહીંયા અત્યારે હળદર સૂકવવા મૂકી છે. આ સવારના જાગીને જ બધા ક્યારના હળદર જ વેવે છે, કેમ કે તપાવવી પડે એમ છે એટલે. તો અત્યારે અહીંયા હળદર આવી ગઈ છે અને આ બાપા અને કાનો ને એ બધા હળદર લઈને અહીંયા આવે છે. હમણાં આને પોળી કરીને પાથરી દેવાની છે. ભાઈ ભાઈ મજા આવે ને? પણ ભાઈ આ તો છે ને આ મજા છે, જલસા જ કરવાના હોય છે વાડીએ. અને ઠંડી એટલી મસ્ત છે ને, આજે ઠંડીનો અહેસાસ થાય છે. અહીંયા જો ધાણા આવી ગયા છે, રીંગણી છે. અમારે આ બંને ટેણિયાને તો બહુ જ મજા આવી ગઈ છે. લાકડી લઈને બસ ગોવાળ 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 રમ્યા કરે છે. અને સવારના જાગીને જો આ બંને ટેણિયા ધમાલ મસ્તી કરે છે. હવે ગાયું સારવા નથી જવું? ગાયું આવે ત્યારે ગાયું સારવા જવું છે. આગળમાંથી છોડવા જાવ છો? સાહેબો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો. ક્યાં જાવ છો? દૂધ લેવા જવી, દૂધ લેવા. સવારમાં બહુણી પકડી લીધી એમને? દાંતણ કરતા કરતા દૂધ લેવા જવાનું છે. મજા આવી જાય છે ગાયનું દૂધ. ભેંસનું લઈને ન આવતા પાછા, ગાયનું જ લાવશો. જે નસીબમાં આવે ને આવશે. ગાયનું હશે ગાયનું આવશે ને કર ભેંસનું આવશે. સમજાણું? મજા આવી ગઈ છે. હું રે મારો ગીર રે મારો સાહેબો રે ગોવાળિયો. મેં તો અત્યારે શિરામણ કરી લીધું છે અને અહીંયા અત્યારે વાડીમાં પાણી પવાઈ ગયું છે, કેમ કે આ આંબા પાવાના હતા એટલે આંબા પવાઈ ગયા છે સવારમાં પહેલાં. અને હવે આ સાઈડના આંબા બપોર પછી પાવાના છે, જ્યાં અહીંયા કોરું છે એ. તો અત્યારે મેં શિરામણ કરીને હું તૈયાર થઈ ગયો છું અને રસોડામાં અત્યારે ચાલે છે શિરામણની તૈયારી. બધા બેસી ગયા છે ભાખરી ખાવા, નાસ્તો કરવા, ફાફડી ને એવું ખાવા. હા કેન્જલ, ફાફડી ખાઈ લે તો ખાઈ છે ફાફડી. ભાખરી ખાવા બે ગઈ. ભાખરી ખાશો? તો હાલો ફ્રેન્ડ્સ, હવે તમે પણ શિરામણ કરી લ્યો એટલે આપણે મળીએ હવે નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ આપણે દોસ્ત બીજા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.